જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે જલપરી. એક જળની અંદર સરસ મજાના પાણીમાં એક સુંદર મજાની જલપરી રહેતી. ખૂબ સુંદર સ્વરૂપવાન આ જલપરી. એક વખત આ જલપરી પાણીમાંથી બહાર નીકળી અને બહારની દુનિયામાં ફરવા લાગી. એ હતો પાણીનો જીવ, પણ આજે એ પૃથ્વી પર ફરી રહી. કંઈક નવો જ અનુભવ તેમને થઈ રહ્યો હતો. ફરતી ફરતી આ જલપરી સુંદર મજાની આ જલપરી એક શરાબખાનાની અંદર આવી પહોંચી. હવે આ લોકોનો તેમને જરાય અનુભવ ન હતો. પૃથ્વીના જીવો પ્રત્યે તેમને ક્યારેય એની ભાવના એમને જોઈ ન હતી. આવી સુંદર જલપરીને જોઈ શરાબમાં ધૂત લોકો તેમની મજાક ઉડાડવા લાગ્યા. ન કહેવાના શબ્દો અને ગાળો દેવા લાગ્યા. ઘણા તો આ સુંદર જલપરી પર થૂકવા લાગ્યા. જલપરી એકદમ ગભરાઈ ગઈ. શું આ પૃથ્વી પરના જીવો આવા છે? મારી સાથે આવો વ્યવહાર કરતા હશે? ઘણા લોકો તો નશામાં એટલા ધૂત હતા કે પોતે પીધેલી સિગારેટ એના ડામ એને જલપરીને દીધા. જલપરી ખૂબ દુખી થઈ ગઈ. માંડ માંડ તે ક્લબમાંથી બહાર નીકળી અને પોતાના જળની અંદર સમાઈ ગઈ. પણ મનની અંદર ખૂબ દુખી થઈ. વિચારવા લાગી, શું પૃથ્વી પરના જીવો આવા જ હશે? શું આ જ રીતે બધા સાથે વર્તન કરતા હશે? ને ત્યાર પછી તેમને ક્યારેય પૃથ્વી પર આવવાનું વિચાર્યું નહીં. અને અનેક લોકો તેના ઉપર થૂક્યા અને ન કરવાનો વ્યવહાર તેમની સાથે કર્યો. બસ આ જ જલપરીની જગ્યાએ અનેક સાધુ સંતો અને ભગવાને પૃથ્વી પર અવતાર લીધા છે. છતાં પણ લોકોએ તેમને હંમેશા સારી રીતે રહેવા નથી દીધા. ઈસુ ખ્રિસ્ત હોય તો એને ક્રોસ પર ચડાવવું. મહાવીર સ્વામી હોય તો એની આંખો ફૂટી. અનેક સંતો મહંતોએ પોતે એક સુંદર કાર્ય કર્યું, પણ લોકો પ્રત્યેથી તેમને ધોણા મળ્યા. ભગવાન રામચંદ્ર ભગવાનના અવતાર હતા, છતાં પણ લોકોના કહેવાથી માતા સીતાનો ત્યાગ કર્યો હતો. જ્યારે પણ સાધુ સંતો સમાજ માટે સુંદર કાર્ય કરે છે ત્યારે એમને અનેક રીતે સહન કરવું પડે છે, પરંતુ લોકો તે સમયે સુધરતા નથી. પરંતુ એ સાધુ સંતોનો સ્વભાવ એવો છે કે હંમેશા પોતે સારું કાર્ય કરતા રહે. પોતાને ડામ પડે, પોતાને ગાળો પડે, છતાં હિંમત ના હારે અને લોકોને સુધારવાનો પ્રયત્ન. પરંતુ લોકો હંમેશા તેમને હેરાન કરતા રહે. પરંતુ જ્યારે સાધુ સંત ભગવાનનો અવતાર જાય ત્યારે એને ખબર પડે કે તે હતા ત્યારે સંસાર સુંદર હતો, અત્યારે એ નથી તો સંસાર આવો થયો છે. આમ સાધુ સંતો હંમેશા લોકોના ભલા માટે કાર્ય કરતા હોય છે. જલપરીને જેવો અનુભવ થયો એવા તો અનેક સાધુ સંતોને અનુભવ થયો છે. તો માણસ સુધરે ક્યારે? લોકો આવા સાધુ સંતોને માન સન્માન આપે, એની સાથે જોડાય, ત્યારે સમાજની અંદર પરિવર્તન આવે અને સુંદર કાર્ય કરી શકે. સંતનો સ્વભાવ છે સહન કરવાનો, પણ લોકોને સમજીને કાર્ય કરવું જોઈએ. તો આવા સાધુ સંતો નહીં હોય તો દુનિયાની અંદર હંમેશા સારું કાર્ય નહીં થાય.